નમસ્તે મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અંગ્રેજીની અંદર ગયા વખતે એક જેને કહેવાય ને કે માનવ જીવનના માટે બહુ એક્સ્ટ્રીમ હાઈલી એડવેન્ચર જેના જીવનમાંથી જ આપણને શીખવા મળે કે એક માણસ શું કરી શકે. આવી સ્થિતિની અંદર હિમાલયને ચૂર્ણ કરીને માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે તે પ્રકારની અતિ અને અતિશય એક્સ્ટ્રીમ પ્રેરણાદાયી ચરિત્ર કે આપણે જોવા માટે પ્રયત્ન કર્યો. અહીં અંગ્રેજીની અંદર પાઠ અને ભાષા મર્યાદાને ધ્યાનમાં રાખી અને બધું વર્ણન કરેલું નથી, પણ તે સમજવા માટે અને આપણા જીવનમાં પ્રેરણા પૂરવા માટે મારી દૃષ્ટિએ બહુ સફિશિયન્ટ છે. તો ગયા વખતે આપણે ત્યાં સુધી પ્રયત્ન કર્યો. તો આજે સીન 3 પાના નંબર 2 ઉપર ત્રીજું દ્રશ્ય છે તે શરૂ કરશું. તમારી સાથે ગયા વખતે પણ કીધું હતું કે પાઠ્યપુસ્તક સામે ખુલ્લું રાખવું એટલે ભાષાંતર સમજવામાં સરળ પડશે. જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની એક મુસાફરી, બરાબર. એનું સીન 3 ત્રીજું દ્રશ્ય આપણે આજે જોવાનું છે. ઓન 28th February 2012, ઓલમોસ્ટ a year after I was pushed out of the train. ગયા વખતે આપણે જોયું કે અહીંયા સુધી પોતે એક આર્ટિફિશિયલ લેગ એને ફિટ કરવામાં આવ્યો, તેની સાથે મમત્વ નિર્માણ થઈ ગયું, પોતાના શરીરનો જંગ છે એવું માનવા લાગ્યા અને ત્યાર પછી તેની સાથે સૌહાર્દ થઈ ગયા. 28 ફેબ્રુઆરી 2012ના રોજ લગભગ ટ્રેનની અંદરથી એને જ્યારે ફેંકી દેવામાં આવ્યા, ઓલમોસ્ટ એ યર આફ્ટર, એક વર્ષ બરોબર પૂરું થયું. ઓન 28th February 2012, ઓલમોસ્ટ લગભગ એ યર આફ્ટર, મતલબ વન યર આફ્ટર, એક વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. ત્યાર પછીના બરોબર એક વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની નજીક બાય બચેન્દ્રી પાલ દ્વારા જે સંસ્થા સ્થાપવામાં આવી, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, સેટઅપ એટલે સ્થાપવું, જે સંસ્થા તાલીમ આપવા માટે સ્થાપવામાં આવી તેના માટે મેં પ્રયાણ કર્યું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, મેં બચેન્દ્રી પાલને તે કહેવા માટે બોલાવ્યા કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી આવી પહોંચ્યા છીએ એવી મેં ખબર આપી. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, તેને આશ્ચર્ય થયું. શી વોઝ સરપ્રાઇઝડ, તેને અચંબો થયો, આશ્ચર્ય થયું કે હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, હું કેટલી ઝડપથી આવી ગઈ. ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી, પગ કપાઈ ગયો, એમ્સમાં દાખલ કરવામાં આવી, બરોબર એક વર્ષ થયું. તો આટલા ટૂંકા ગાળાની અંદર પાછો હિમાલય ચડવા માટે, તાલીમ પામવા માટે પોતે સ્થાપેલી સંસ્થાની અંદર આવી પહોંચી. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, શું છે પ્રિન્ટિંગ છે, સ્કાય રોકેટેડ. ત્યાર પછી મારો આત્મવિશ્વાસ, આફ્ટર ધીસ, ત્યાર પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો આત્મવિશ્વાસ અતિશય પ્રબળ થઈ ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ અ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર એક નવો તાજગીપૂર્ણ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ પૂરતી રહી. બચેન્દ્રી પાલ ઓલવેઝ, હંમેશા, પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, મારી અંદર નવો તાજગી ભર્યો જ આત્મવિશ્વાસ પૂરતી રહી. શું કહેતી? કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અહીંથી શરૂઆત કરી અને કીધું છે, અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. If you climb 21,798 feet in height, Chamsar
Kangdi mountain in Ladakh. You will be on your way to Mount Everest. One day I promise to you. કીધું નથી પણ સમજવા માટે આપણે કહીએ છીએ. શું કહે છે અરુણિમા? યુ આર ફાર બેટર દેન અધર્સ. તું બીજા કરતાં એક નોખી માટીની છો, અલગ જ છો. ફાર બેટર. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. બીજા કરતાં તું જુદી જ છો, અલગ છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. આ લોકો જો પોતાના હેન્ડીકેપથી, ખોડ ખાપણથી કેવા દુઃખી થાય છે. સફરિંગ સહન કરે છે, દુઃખી થાય છે. નોટ યુ. તારા માટે દુઃખ છે જ નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા માટે ગર્વ છે. તારા માટે મને ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. માત્ર ને માત્ર આત્મવિશ્વાસ પૂરવાથી ન ચાલે, વાસ્તવિકતા પણ એને ક્યારેક ઇન્ડિકેટ કરવી પડે. એટલે એને શું કીધું? તારે માઉન્ટ એવરેસ્ટ જો સર કરવું હોય તો લદ્દાખની અંદર ચમસાર કાંગડી જે છે ને તે પર્વત એકવાર ચડી જા, એ ચડીશ એટલે એના માટે માઉન્ટ એવરેસ્ટ અઘરી વસ્તુ રહેતી નથી. એવરેસ્ટ એક્સપેન્ડ યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. માઉન્ટ એવરેસ્ટ ઉપર તારે આરોહણ કરવું હોય તો તારે પોતાની જાતને એકવાર યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે પોતાને સાબિત કરવી પડશે. અને એના માટે શું કહે છે? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઇટ ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. લદ્દાખની અંદર ચમસર કાંગડી નામનો જે પર્વત છે, જે 21,798 ફૂટની ઊંચાઈવાળો છે, તેના માથે ચડી અને તારે એક સાબિતી કરવી પડશે. અને યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. આટલું જો કરી લઈશ તો પછી માઉન્ટ એવરેસ્ટ ઉપર તું તારા રસ્તે સફળ જ છો. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધીસ એક્સપેડિશન. સમય વીતી ગયો. આ તો ઘટના પાઠમાં તો ટૂંકમાં હોય, ત્યાં ગઈ અને કોન્ફિડન્સ સાથે આખો પર્વત એ ચડી ગયા. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધીસ એક્સપેડિશન. એ સાહસપૂર્ણ મારું પર્વતારોહણ કામ મેં પૂરું કર્યું, હું ચડી ગઈ. સક્સેસફુલી કમ્પ્લીટેડ ધીસ એક્સપેડિશન. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. સાથે જ્યાં સુધીમાં અમે બેઝ કેમ્પ ઉપર પહોંચ્યા, સિચ્યુએટેડ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલો છે. 18,000 ફીટ. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. એ પર્વત ચડવા માટે 19 જણા રવાની થયા હતા, એમાંથી 16 જણા પાછા આવ્યા. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19માંથી 16 મેમ્બર છે એ પાછા આવ્યા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને બચેન્દ્રીપાલે મને તે બેઝ કેમ્પ ઉપર અભિનંદન આપ્યું. શું કીધું? મેરી શેરની. અલગ ફ્રન્ટની અંદર લખાણ આપ્યું છે, મારી સિંહણ. ગુજરાતી ભાષામાં કહેવાય ને કે વાહ શાબાશ મારો સિંહ, એમ સ્ત્રીલિંગ શબ્દ ઉદ્દેશીને કીધું. હિન્દીમાં મેરી શેરની, વાહ મારી સિંહણ. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. અને પોતાના ઉષ્માભર્યા હૂંફાળા હાથની અંદર મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ એનાઉન્સ્ડ ધેટ. અને સાંજે બચેન્દ્રીપાલે જાહેર કરી દીધું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. હું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે ફાઇનલી રેડી, હું પૂર્ણ રીતે સજ્જ હતી, તૈયાર હતી. શી ઓલ્સો એસ્યુર્ડ મી ધેટ. મને એ પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. માઉન્ટ એવરેસ્ટ ચડવાનું મારું જે સ્વપ્ન છે, માય ડ્રીમ, માઉન્ટ એવરેસ્ટ ચડવાનું જે મારું સ્વપ્ન છે તે ટાટા સ્ટીલને સ્પોન્સરિંગ કરવા માટે તે હું વાત પણ કરીશ, એ પણ મને ખાતરીપૂર્વક કીધું. દ્રશ્ય ચોથું, સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલના રોજ હું માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ. ચડવા માટેનો જેનો બેઝ કેમ્પ હશે તે જગ્યાએ 11 એપ્રિલ 2013ના રોજ આવી પહોંચી. Exactly 2 years had passed since I was thrown out of the moving train.
ચાલતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી તેના બરોબર 2 વર્ષ થયા હતા. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ટ. 2 વર્ષ વીત્યા હતા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. કેમ્પની અંદર કોઈ જ જાણતું હતું નહીં કે મારે એક પગ કૃત્રિમ છે. I had an artificial leg. At the camp nobody seemed to know. કોઈને ખબર હતી નહીં, લાગતું હતું નહીં કે I had an artificial leg. One day while returning my left leg got wet with snow. એક દિવસ પાછા ફરતી વખતે મારો ડાબો પગ બરફના કારણે ભીનો થઈ ગયો. માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. બરફના કારણે ભેજવાળો થઈ ગયો, ભીનો થઈ ગયો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ એ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. એકદમ લીસી સપાટી ઉપર, સ્લીપરી સરફેસ, લીસી સપાટી ઉપર હું 2 વખત પડી ગઈ. આઈ હેડ સ્લીપ્ડ એ કપલ ઓફ ટાઈમ્સ. 2 વખત હું લપસી ગઈ. તેના કારણે મારો ડાબો પગ, તે જે કાપેલો હતો, આર્ટિફિશિયલ લેગ હતો, એ ભીનો થઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે સવારે મેં સૂર્યપ્રકાશની અંદર, તડકાની અંદર મારો ડાબો પગ સુકાવા માટે મૂકી દીધો. લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓફ ધ સન ટુ ડ્રાય. At that time, some foreigners realized that I had only one leg. ત્યારે કેટલાક વિદેશી લોકોને ધ્યાનમાં આવ્યું. At that time, તે સમયે some foreigners realized that, કેટલાક વિદેશી લોકોને ધ્યાનમાં આવ્યું કે I had only one leg. મારે ફક્ત એક જ પગ હતો. After that, my TRP soared. અને ત્યાર પછી મારો TRP એટલે મારી ખ્યાતિ, પ્રખ્યાતિ એકદમ ઉંચકાઈ ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમાથા. સાગરમાથા એટલે તે સ્થળનું નામ છે, એટલે 2 અક્ષર કેપિટલ લે છે. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમાથા, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. સાગરમાથાનું આપ્યું છે હેડ ઓફ ધ સી, સમુદ્રનું માથું અથવા તો સમુદ્ર શીર્ષ. ધ લોકલ નેમ ફોર ધ સ્પીક ટુ એવરેસ્ટ. એવરેસ્ટના માટે લોકલ લોકો તેને ઉદ્દેશીને બોલાવે છે સાગરમાથા કરીને. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન, મારું ફાઇનલ જે ચડવાનું હતું એ સાગરમાથા. ત્યાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા કરીને મારો પર્વતારોહક, માર્ગદર્શક હતો. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીસ મેન. તે એક સરસ મજાનો, નાઇસ એટલે સરસ મજાનો, મદદરૂપ થાય તેવો, હેલ્પફુલ નેપાળી માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. ઘણી વખત મને એ ઠપકો આપતો. યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. ઘણી વખત મને ઠપકો આપતો. વેન અપસેટ, જ્યારે પોતે બેચેન થઈ જતો અથવા તો મારા તે કામથી જ્યારે થતું ત્યારે મને ઠપકો આપતો હતો. તો લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. The last trek to the peak of Everest began. માઉન્ટ એવરેસ્ટ તરફનું, ચોટી તરફનું છેલ્લું ચઢાણ હવે ચાલુ થયું. ઇટ વોઝ એ વેરી ડેન્જરસ નેરો પાથ. એકદમ જોખમભર્યું, વેરી ડેન્જરસ, એકદમ જોખમભર્યું, નેરો પાથ, એકદમ સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું સ્લીપ થઈ ગઈ અને પડી પણ ગઈ. ફેલ, ફોલ, ફેલ, ફોલન. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું સ્લીપ થઈ ગઈ, લપસી પડી અને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ બહારની બાજુ ફ્લોઈંગ થતો હતો. ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને મારા પગની જે પીડા હતી એનાથી હું સંઘર્ષ કરી રહી હતી. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મારો જે પગ હતો એની જે પીડા થતી હતી, પીડા થતી હતી, તેની સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ મને કીધું કે તારે પ્રયત્ન છોડી દેવો જોઈએ, એવરેસ્ટ સર કરવાનું સપનું માંડી વાળે.
માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ, પણ મને ખબર હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, પાછું જવાનું હતું નહીં. આટલી હાઇટ ઉપર, ચારે બાજુ બરફ, હજારો મીટરની ઊંચાઈ ઉપર, રસ્તો કાંઈ કંડારેલો છે નહીં. એક પગ લપસી પડે તો માણસ સીધો જ 1000 ફૂટ ખીણમાં જાય. અને આના પહેલાં કેટલાય આવા પર્વતારોહકો જેને કહેવાય ને કે જિંદગીના અંતિમ રામ કરી અને દટાઈ ગયા, ખોવાઈ ગયા, પાછા આવ્યા નથી. એવો રસ્તો જાણી જોઈને પસંદ કરવો અને ફરી કહે છે તો પણ પાછું ન વળવું, દેટ ઇઝ મોસ્ટ ચેલેન્જિંગ ડેન્જરસ પાથ. એટલે એને કીધું આઈ શુડ રિટર્ન, આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, મને ખબર હતી પાછું જવાનું હતું નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ insisting that I should return. I pushed ફોરવર્ડ, મને આગળ ધકેલવામાં આવી. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, જોકે એનો ઈરાદો હતો કે મારે હવે પાછું ફરી જવું જોઈએ, પાછું વળી જવું જોઈએ. ત્યાંથી શરૂઆત કરીને કહે છે કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. શું કીધું ભાઈ? આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, તે શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને રાષ્ટ્રનો ધ્વજ ફેરવવા માટે, રાષ્ટ્રનો ધ્વજ તિરંગો ત્યાં લહેરાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી શું થશે, ઇટ ડઝન્ટ મેટર, એ વાત છોડી દો. કારણ કે ઉપર પહોંચ્યા પછી પાછા આવવા માટે ઓક્સિજન એટલો જોઈએ ને. અહીંયા જઈને ખૂટી જાય પછી પાછું કઈ રીતે આવું? ડઝન્ટ મેટર, ભલે ત્યાં જઈને મરી જાવ એમ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એની મોર, પછીની જે વસ્તુ છે એના માટે કોઈ જ મને ફિકર નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, નીમા કાંચાને મેં દૃઢતાપૂર્વક, ફર્મલી, વિશ્વાસપૂર્વક કીધું. રિમેમ્બર, યાદ રાખ, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ, જ્યાં સુધી તમે પોતાની જાતથી પરાજિત ન થયા હોય ત્યાં સુધી કોઈ તમને પરાજિત કરી શકે નહીં. તમે તમારી જાતથી જ જો હારી જાઓ તો તમને કોઈ પણ હરાવી શકશે. નો વન કેન ડિફીટ યુ, કોઈ જ તમને હરાવી શકે નહીં. અન્ટિલ યુ કન્સીડ, તમે જાતે હારેલા ન હોય ત્યાં સુધી. યસ, ઓકેશનલ ફેલ્યુઅર્સ વિલ ટેસ્ટ યુ, પ્રસંગોપાત નિષ્ફળતા તમારી કસોટી પણ કરે. ઓકેશનલ ફેલ્યુઅર્સ વિલ ટેસ્ટ યુ, પ્રસંગોપાત, ઓકેશનલ એટલે પ્રસંગોપાત, ફેલ્યુઅર્સ એટલે નિષ્ફળતા, ટેસ્ટ યુ તમારી કસોટી પણ કરે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ કોશિશ કરતા રહ્યો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, અને સફળતાનો કોક દરવાજા, સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, તક માટેના કોઈના કોઈ દરવાજા ચોક્કસ તમારા માટે ખુલી જશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, અને ત્યાર પછી મેં જોયું, ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી, ત્યાર પછી મેં જોયું કે તે મારી પાછળ આવતા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, ટોચ સુધી પહોંચવા માટે મારી જાતને હું ઢસડીને લઈ જતી હતી. આવી સ્થિતિમાં મેં જોયું કે તે મારી પાછળ આવતા હતા. અને મને કીધું કે હવે શક્ય જ નથી, પણ મેં કીધું કે જ્યાં સુધી તમે પોતાની જાતથી ન હારો ત્યાં સુધી કોઈ તમને હરાવી શકે નહીં. હું પહોંચી જઈશ, ઓક્સિજન ખૂટી જશે, પછી ડઝન્ટ મેટર, ભલે ત્યાં મૃત્યુ થઈ જાય એમ. કે હું મારી જાતને કન્ટિન્યુ ડ્રેગ માય સેલ્ફ, મારી જાતને ઢસડીને ટોપ ઉપર લઈ જતી હતી. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન. ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ, સતત ઢસડાતા ફાઇનલી હેપન, ત્યાં સુધી પહોંચ્યા નહીં ત્યાં સુધી મારી જાતને ત્યાં ધીમે ઢસડીને લેતી ગઈ. ટોપ ઇઝ એ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. ટોચ શું છે? ટોચ ઉપર તો 20 by 20નું એક બરફનું સમજો ને એક ટેબલ જ છે. ટોચ ઉપર બીજું શું હોય? અહીંયા માણસનો જાય પથ્થર પહોંચે ને કંઈ મંદિર દેરું તો હોય નહીં, ફક્ત ટોચ છે. 20 by 20નું આઈસ ટેબલ, બરફીલું એક ટેબલ જેવું. I saw several flags of various countries fluttering proudly.
અને મેં જોયા કેટલાય પ્રકારના ધ્વજ ત્યાં લહેરાતા હતા, ફરકતા હતા. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ, વિવિધ દેશોના, ફ્લેટરિંગ પ્રાઉડલી, ગર્વભેર, જે કહેવાય ને ફરકતા હતા. આઈ હેડ લીવડ ધીસ માઉન્ટેન સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આ પર્વતના આ જે ક્ષણ છે ને, એ ક્ષણને મેં એક વર્ષ સુધી મારા મનની અંદર જીવંત રાખી હતી. હું એની સાથે જીવી હતી. આઈ હેડ લીવડ ધીસ મુમેન્ટ, આ ક્ષણની સાથે હું જીવી હતી. સો મેની ટાઈમ્સ, એટલી બધી વખત, ઇન માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ. મારી જાતને આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, મારી જાતને એ કહેવાનું નહોતું, પણ હું ફાઇનલી મનોમન વર્ષોથી જે સ્વપ્ન સેવતું હતું એ સ્વપ્ને ખરેખર મેં સાકાર કર્યું હતું. ત્યાં પહોંચી હતી અને આજે ત્યાં ધ્વજ લહેરાવવા માટે હું ઊભી હતી. ફાઇનલી આઈ હેડ અરાઇવડ, હું અહીંયા પહોંચી ગઈ હતી. કેટલા વાગે? એટ 10:55 AM ઓન 21st May 2013. 2013ના રોજ 21મી મે 2013ના રોજ 21મી મે સવારના 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાના ટોચ ઉપર ઊભી હતી. એનો જે એક્સાઇટિંગ એક્સપિરિયન્સ છે તે તો તે જ વ્યક્તિ જાણે, આપણનું ધ્યાનમાં આવે. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મને એમ થયું ડાન્સ કરું, રડું, હસવું, શું કરવું. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ ટાઈમ, એ સેમ ટાઈમ. એક જ સમયે મને થયું કે હું ડાન્સિંગ, નૃત્ય કરું, ડાન્સ કરું, ક્રાઇંગ, રડવાનું, લાફિંગ, હસવાનું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. બેલ કાકેડો હોય ને, કાચીડો, એની જેમ ભાવનાથી અસંખ્ય પ્રકારની ભાવનાઓ મારી અંદર ઉભરાઈ આવી. એવરી વન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. પ્રત્યેક વ્યક્તિને જીવતા રહેવા માટે એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, કદાચ મારું પણ આ જ સપનું હતું, આ જ મારું કારણ હતું. એક દિવસ માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો ધ્વજ ફરકાવ્યો. એન્ડ રેઝડ બોથ ઓફ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ રજિસ્ટર કરવા માટે, નોંધવા માટે, મારા દેશનો રેકોર્ડ નોંધવા માટે મેં મારા બંને હાથ ઊંચા કર્યા અને ધ્વજ લહેરાવી દીધો. ખરેખર બહુ રોમાંચક પાઠ છે, દિલ ધડક પાઠ કહી શકાય. વ્યક્તિગત એક સાહસિકતાની પરમ સીમા જેને કહી શકાય તે પ્રકારનો આ પાઠ છે. તો આવા જે સાહસવીર છે એને ફક્ત ને ફક્ત આપણે બિરદાવીએ અને બહુ એવું હોય તો એને નમસ્કાર કરીને પ્રેરણા પ્રાપ્ત કરીએ. તો આજે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. આસંદાર ફરીથી એકવાર તમે સમજી લેજો, પ્રયત્ન કરજો, બરાબર. અને ત્યાર પછીનું છે હોમવર્કમાં સ્પેલિંગ હજી ન થયા હોય તો હજુ પણ કરી લેજો. અને આજે હોમવર્કની અંદર આપું છું આન્સર ધ ક્વેશ્ચન ઇન ઓન સેન્ટન્સ. પ્રશ્ન સી જે આપ્યું છે એની અંદર તમને હોમવર્ક આપી દઉં છું. તો આટલું હોમવર્ક તમારે કરવાનું. હોમવર્કમાં શું કરવાનું? તો ક્વેશ્ચન C1 પેજ 3 ટેક્સ્ટબુક. પ્રશ્ન 1 થી 9 લખવા. બરાબર. તો અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. આવતીકાલે આગળ શું છે તે પછી જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.